નમસ્કાર બાળમિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત પાઠ 9 ખોખા અને રેખાચિત્રો ભાગ 3નો અભ્યાસ કરીશું। આપણે અહીં ઘણા બધા ખોખાઓ દ્વારા જે રેખાચિત્રો બનતા હોય, જેવા કે સમઘનનો આકાર બનતો હોય અને એને ઉપરથી જોતા બાજુથી જોતા તે કેવું બતાય છે। ઘર એક સમઘન જ છે, એને પણ કઈ રીતે બાજુથી જોતા કેવું બતાય, ઉપરથી જોતા કઈ રીતે બતાય, એ આપણે શીખી ગયા। હવે જોઈએ દિવાસળીની પેટી। એક દિવાસળીની પેટી નાની અમસ્તી એક સમઘન જેવો જ આકાર બનાવે છે, લંબચોરસ જેવો, બરાબર। તો અહીં 3 મિત્રો છે, એક છે નવીન, બીજો ભાસ્કર અને ત્રીજી છે પ્રતિજ્ઞા। આ છે નવીન, આ ભાસ્કર અને આ છે પ્રતિજ્ઞા। દિવાસળીની પેટીનો ઉપયોગ કરીને એક પુલ બનાવ્યો છે, જે નીચે દર્શાવેલ છે। આપણે જોતા હોઈએ છીએ ને પુલને, અને એ જ પુલ ઉપર આપણે ચાલતા પણ હોઈએ છીએ। તો આપણને રસ્તાનો પુલ કંઈક આવો બતાય છે, જે આ લોકોએ અહીં દિવાસળીની પેટી દ્વારા તૈયાર કરેલો છે। નવીન અને પ્રતિજ્ઞાએ પુલના ચિત્રો બનાવ્યા। પુલ પહેલા દિવાસળીનો બનાવી દીધો, દિવાસળીના ખોખાનો। પછી નવીન અને પ્રતિજ્ઞાએ પુલના ચિત્ર બનાવ્યા કે પુલ કેવો બતાય છે। નવીન આ બાજુ ઊભો છે, પ્રતિજ્ઞા આ બાજુ ઊભી છે અને ભાસ્કર આ બાજુ છે, એ રીતે, બરાબર। તો આ નવીન કહે છે, હું જ્યાં ઊભો છું ત્યાંથી મને પુલ કંઈક આવો બતાય છે। આ પુલની આ બાજુએથી ઊભો રહીને અહીં જોવે છે। નવીન આ બાજુથી, એટલે એને પુલનો સાઈડનો ભાગ બતાય છે, બરાબર। તો એ જે પુલ આવી રીતના દોરે છે, ટી આકારમાં, આમ આ રીતે પુલ દોરે છે। તો એ કંઈ ખોટો નથી, એણે જે દોર્યું છે તે સાચું જ દોર્યું છે। પછી આ ભાસ્કર કહે છે, તમારા ચિત્રને જોઈને હું પુલની લંબાઈ તથા ઊંચાઈ વિશે અનુમાન કરી શકું છું, પરંતુ તે કેટલો પહોળો છે તે જોઈ શકતો નથી। આ ભાસ્કર શું કહે છે, તારો હું પુલ જોઉં છું તો એ કેટલો લાંબો છે, બરાબર, એ હું અનુમાન કરી શકું છું। લાંબો એટલે આ રીતે કેટલો લાંબો છે એ હું અનુમાન કરી શકું છું। અહીંયા જેટલા એણે દિવાસળીના ખોખા મૂક્યા તે એણે અહીંયા દોરેલા જ છે, પરંતુ કેટલો પહોળો છે એટલે આમ કેટલો પહોળો છે તે અનુમાન કરી શકતો નથી, કેમ કે તેના સાઈડનો ભાગ દોરેલો નથી। હવે આ પ્રતિજ્ઞાનું જોઈએ। મને પુલ કંઈક આવો દેખાય છે। મારા ચિત્રની મદદથી પુલની ઊંચાઈ તથા પહોળાઈ વિશે જાણી શકાય છે। આ પ્રતિજ્ઞાએ કેવો પુલ, પ્રતિજ્ઞા ક્યાં ઊભી છે, આ પુલની આ સામેની બાજુએ અહીં ઊભી છે, અહીંયા સામેની બાજુએ તે ઊભી છે। તો તે કહે છે, મારા પુલની મદદથી એની આ પહોળાઈ એટલે આ પહોળો ભાગ તો ખબર પડી જ જાય, અને તે કેટલો ઊંચો છે તે ખબર પડી જાય, કેમ, અને કેટલો લાંબો છે એટલે કે આમ લંબાઈ એણે દોરી નથી, કેમ કે તેણે ઊભો ભાગ જ પુલનો દોરેલો, આ ઊભો ભાગ જ પુલનો દોરેલો છે, આમ કેટલો લાંબો છે તે દોર્યો નથી, એટલે લંબાઈ ખબર પડે નહીં। જો તમે પુલને ઉપરથી જુઓ તો તે કેવો દેખાશે। નીચે આપેલા ચિત્રોમાંથી યોગ્ય ચિત્ર પસંદ કરો। અહીં બાળમિત્રો આપણને 2 ચિત્ર આપ્યા છે, આપણે આને એ નામ આપીશું અને બીજા ચિત્રને બી નામ આપીશું, બરાબર। હવે પુલ કોના જેવો દેખાય છે, જે આપણે આગળના ચિત્રમાં જોયું। પુલ આપણને કયા છે, થોડોક પહોળો બતાય છે, સાવ પાતળી પટ્ટીનો બતાતો નથી, બરાબર। તો આપણે અહીંયા આ બી જે ચિત્રને નામ આપ્યું હતું તેના પર સાચાની ટીક અથવા તો બી વિશે સાચું કરીશું, કે આપણને બીજો પુલ જે છે તે પુલ જેવો દેખાય છે, બીજું ચિત્ર, બરાબર। પછી અહીં તમને કીધું છે, તસવીર જુઓ અને પુલનું વાસ્તવિક ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરો। વાસ્તવિક એટલે જેવું છે તેવું, બરાબર। હવે અહીં મહાવરો આપ્યો છે, પુલના ચિત્રો બતાવો કે પુલ કેવો દેખાશે, બરાબર, પુલના ચિત્રો બનાવવાના છે।
હવે અહીં એક તમને નાનકડો અમથો બીજો પુલ બનાવીને બતાવ્યો છે અહીંયા. હવે એનું પુલનું ચિત્ર બનાવવાનું છે. કઈ રીતે બનાવવાનું છે? તમારે અભ્યાસ કરવાનો છે. ઉપરથી, સામેથી અને બાજુમાંથી એ પુલ કેવો બતાય છે તે તમારે અહીં ચિત્ર દોરવાના છે. જો તમે પુલને ઉપરથી જોતા હોય તો એ તમને પુલ કેવી રીતના બતાય, સામેથી જુઓ તો કેવી રીતના બતાય અને બાજુમાંથી જુઓ તો કેવી રીતે બતાય એ તમારે અહીં અભ્યાસ એટલે કે તમારા મહાવરામાં લખવાનું છે. પછી આ બીજો પ્રશ્ન છે. એ મહાવરો એ પણ મહાવરા તરીકે આપેલું છે. બરાબર. દિવાસળીની પેટીઓની મદદથી એક મોડેલ બનાવો કે જે કંઈક નીચે મુજબ દેખાતું હોય. દિવાસળીની મદદથી મોડેલ બનાવવાનું છે તમારે. આવી રીતના આ ચિત્ર આપેલું છે. અહીં શું આપ્યું છે? મોડલ આપ્યું છે. આને આપણે મોડલ કહીશું. બરાબર. આબેહૂબ વસ્તુથી જ બનાવેલું. અહીંયા દિવાસળીનો ખોખાઓ મૂકીને જ બનાવેલું છે અને એના ઉપરથી તમારે આવા ચિત્ર બનાવવાના છે. અને અહીં બાળ મિત્રો શું આપ્યું છે? આવું ચિત્ર આપ્યા છે. એના ઉપરથી આવા તમારે મોડલ બનાવવાના છે. તો તમારે તમારા ઘરે આ રીતે પ્રયત્ન કરવાનો છે કે દિવાસળીના ખોખા મૂકીને આ રીતનું, પછી આ રીતે અને આ રીતે બાજુમાંથી કેવું દેખાય એ તમારે આ ઉપરથી કેવું આ રીતે ચિત્ર બનાવવાનું દિવાસળીના ખોખાથી. પછી તમારે જોવાનું કે ઉપરથી કેવું બતાય છે. પછી આ રીતનું ચિત્ર બનાવવાનું, આ રીતનું મોડલ બનાવવાનું અને પછી તમારે જોવાનું કે સામેથી કેવું બતાય છે. પછી આવું એક દિવાસળીના ખોખાથી મોડલ બનાવવાનું અને જોવાનું કે બાજુમાંથી કેવું બતાય છે. તમારી નોટબુકમાં ઉપરયુક્તનું વાસ્તવિક મોડલ તૈયાર કરો. વાસ્તવિક એટલે દિવાસળીના ખોખા દ્વારા. બરાબર. અહીં ત્રીજો પ્રશ્ન છે. અહીં આપેલ આ રસપ્રદ મોડેલ બનાવવા માટે કેટલા સમઘનની જરૂર પડે? અહીંયા કેટલા સમઘન બનાવવાની જરૂર પડે એ તમારે અહીં કહેવાનું છે. તો આ રસપ્રદ મોડેલની આપણે પહેલાં ગણતરી કરવી પડે. તો અહીં કેટલા સમઘન છે અહીંથી આપણે ગણીએ. 1, 2, 3, 4 અને 5. બરાબર. 5 5 છે પણ 5 5 3 વખત છે. એટલે પછી આ આખી 5ની લાઈન છે. પછી અહીંયાથી પણ ગણીએ 2, 3, 4 અને 5, 6, 7, 8 અને 9. એ રીતે 5 અહીંયા ઉપર, 5 નીચે, એ ત્રણેય બાજુ 5 5 છે. પછી અહીંયા બાજુ ઘટી જાય છે 1, 2, 3, 4. પછી અંદર એ પણ લાઈન હોય ને 1, 2, 3, 4. પછી એની નીચે પણ હોય, એની નીચે પણ હોય. એ રીતે બધા સમઘન થઈને કેટલા થશે? 95 થશે. 95 મોડલ એટલે 95 સમઘન થશે. હવે કીધું છે નીચે મોડેલના કેટલાક ચિત્રો આપેલા છે. જે ચિત્ર મોડેલ ઉપરથી કેવું દેખાય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર પર ટી નિશાની કરો. અહીંયા કીધું છે જે ચિત્ર મોડલ ઉપરથી કેવું દેખાય તે દર્શાવતું હોય તેના ઉપર ટીની નિશાની કરો. અને જે ચિત્ર મોડેલ બાજુમાંથી કેવું દેખાતું હોય તેવું દર્શાવતું હોય તો એસની નિશાની કરો. બાળમિત્રો, કોઈ પણ એક સમઘન આપણે જોયું કે કઈ રીતનું હોય તો એ આ રીતે હોય સમઘન. બરાબર. જે આપણે જોઈ ગયા. તો એ સમઘન બાજુમાંથી કેવું બતાય, ઉપરથી કેવું બતાય એ રીતે આપણે જોવું હોય તો કઈ રીતે બતાશે? ઉપરથી જોઈએ ને તો તે આપણને અહીં આ જેવું, આના જેવું બતાય. સમઘન આને જ કહીશું ને, ચોરસ હોય એને. તો ચોરસ આપણને ઉપરથી આવું જ દેખાશે. અને આ ચિત્રમાં પણ ઉપરથી તે એવું જ છે તેવું બતાશે. અને હવે બાજુ પરથી અહીંયા દાદરા જેવો આકાર બને છે બાજુએથી જોતા. તો અહીં દાદરા જેવો આકાર કયા ચિત્રમાં બને છે? તો આ બી ચિત્રમાં બને છે. તો ત્યાં આપણને કેવી નિશાની કરવાની કીધી છે? એસની નિશાની. તો ત્યાં આપણે એસ આકારે નિશાની કરીશું. બાળ મિત્રો, અહીં
પાઠ 9 ખોખા અને રેખાચિત્રો પૂર્ણ થાય છે. તમારે અભ્યાસ કરવાનો છે આ મહાવરાનો, તમારી જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.